જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવો એકદમ સ્ટેટસ બનાવવાની એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. ને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે સૌથી પહેલાં વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં આવી રીતે એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. આપણે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરીએ એટલે આપણે આ પ્રકારનું ખુલીને આવે તો અહીંયા પ્રોજેક્ટના આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે કોઈ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશું એ આપણે અહીંયા જોવા મળી જશે. તો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ખૂણે આવાળું જે આઇકન જોવાય એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારે ઓલરેડી ગેલેરી ખુલીને આવી જાય. તો અહીંયા જો તમારો ફોટો ના મળતો હોય તો આપણે અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી. તો આપણે અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરી અને અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ કે આપણે જે ફોટો આપણા મનપસંદનો ફોટો છે એ વાળો ફોટો આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો. તો આપણે અહીંયાથી આ વાળો ફોટો એક સિલેક્ટ કરી લીધો. બરાબર, ફોટાની સિલેક્ટ કર્યા પછી આપણે આવાળા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે તમારે આવાળા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આવી રીતે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના બાદ આપણે આવી રીતે આગળ આવી જાય. આગળ આવ્યા બાદ આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને આપણે અહીંયા નીચેની સાઈડ લઈ આવવાનો કે આપણે જ્યાં સુધી સોંગની નજીક આવી રીતે સોંગની નજીક લાવી અને મૂકી દેવાનો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે એડિટિંગ થઈ જાય. તો મિત્રો, તમારે આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમે ફોલો કરી લેજો. તો આપણે એડિટિંગ થયા પછી આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયાથી આપણા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 SSD એમબી રાખી લઈએ. એમબી રાખ્યા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ જો થઈ રહ્યો છે આવી રીતે થઈ જાય ડાઉનલોડ. તો અહીંયા તમારે 2-5 મિનિટની થોડી રાહ જોવી પડશે. તો અહીંયા તમારે રાહ જોઈ લેવાની. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ ગયો. તો આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો અહીંયા ક્લિક કરી લેવાનું ડાઉનલોડની ઉપર. તો આપણે ઓલરેડી વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.